જય રામદેવ પીર, જય ગુરુદેવ. મિત્રો જો આજે બાજુવાળા કુટી મરાવે છે, ઝીણા ઝીણા કટકા કરાવે છે, આવડા આવડા કટકા કરાવે છે કપાસના. એટલે આપણો એ વારો છે હવે. એટલે કે ટ્રેક્ટરવાળાને પૂછી લેવી, ટ્રેક્ટરવાળા શું કહે છે, શું ભાવ કહે છે, બધું કરાવવું પડશે. એમાં કે હાલશે નહીં. જો આ ટ્રેક્ટરવાળા આંઠીઓનો કૂસો કરી નાખે છે મિત્રો. જો પાછળ બગા આવી ગયા છે, એક રંગા. જો બગા મને એમ કે ને કે મન જેનું લગે નહીં, એક રંગા છે. જુઓ તમે, હંસનો સંગ કરવો પણ બગલાનો સંગ ન કરવો મિત્રો. બગલું માછલું લેશે મોઢામાં, પણ હંસ છે ને એ માછલું નહીં લે મોઢામાં. એટલું યાદ રાખવાનું મિત્રો. કુટી એને ઉથલ વળી ગઈ, પૂરી કરી નાખી છે. એક વળામણ પૂરું કરી નાખ્યું છે. અને આ ભાઈ બાજુમાં અમારે પાડોશી છે, એને લગભગ 7 વીઘાની કપાસ છે. તો એ ત્યાર પછી આ કપાઈ જાય અને અમારે છે તો આ જો મિત્રો, આ કપા વીણાઈ જાય ત્યાર પછી આપણે કાઢવાનું કરવાનું છે. કારણ કે લાળિયા કરી નાખ્યા છે ભાઈ, કે વીણવીને તો કાંઈ ભેગું નથી થતું, કાંઈ મેળ આવતો નથી, અને દાળિયા કાંઈ મળતા નથી. અને હજી આંબા દાદા આગાહી આપે છે, તો હજી મને એવું લાગે છે કે આ છે ને એમાંથી ને હવે લઈ લે છે. અને જો હવે વાવાઝોડું ને વરસાદ આવ્યો ને તો મને એવું લાગે છે કે આ બાજુવાળા કુટી મરાવે છે ને એની ઘોડે કૂસો કરાવી નાખવાનો ઝીણો ઝીણો. એટલે જય નમો નારાયણ. બીજું શું કરવાનું કયો? સતીશભાઈ પઢારિયાની હાંઠીઓ કપાય છે અત્યારે. એટલે પહેલાં તો એમ કહેતા હતા હાંઠી મફત કાપી જવાની, પછી ટોલીમાં ભરીને લઈ જવાની. હવે ઈવડા એને પોવાતું નથી, એટલે આ બધું અમારી માથે નાખ્યું છે. વીઘે 1000 રૂપિયા ઠોકડે. હા, કલાકે. એટલે કલાકે આ છે ને વીઘે નહીં. આવડા તો કલાકે કેટલું કાપી નાખે? 2-4 વીઘા કાપી નાખે. હા, લાંબો થા હોય 4 કલાક, 4 વીઘા ઉપર કાપી નાખે તમારે જોયું હોય. હા, જાદુ કાપી નાખે. આમાં વળામણમાં થોડીક વાર લાગે. ટૂંકો સા છે ને, ટૂંકા સામાં થોડીક વાર લાગે. હવે ને આપણા ભાઈનું 4 વીઘા જેવું છે ને, સવા કલાકમાં કાપી નાખી બપોરે. આજ આવ્યો તો. હા, હેમંત. આ નાનો ઓલા ભાઈનું શું નામ? નાનાનું હિંમત અશોકભાઈનું. અને આ હેમંત ખેડૂતની તો ભાઈ ભૂંડી દિશા છે ઓણના વરમાં. કારણ કે હજી એમ કહે છે વાવાઝોડું આવે એવું છે. હવે વાવાઝોડું આવ્યું ને તો નમો નારાયણ કીધી છે, ને પાદરી કુટી મારે એવું કીધી છે ભાઈ. અમારે જો કપા એટલો તળાઈ ગયો છે ને એની વાત જવા દો. તમને હું બતાવી દઉં ને કપા, તમે જુઓ ને તો તમને એમ થાય ઓહો આવો કપા તળી ગયો છે. આ બધું હેઠું પડ્યું છે. જુઓ તમે, આ બધો હેઠો પડ્યો છે કપા તળી ગયો. જુઓ જ તમે તો એમ થાય કે ઓહો હેઠે જાજુ પડ્યું છે. જો આ બધું હેઠે પડ્યો છે કપા. વરસાદના હિસાબે દાળિયા મળતા નથી ભાઈ. શું કરશું કયો? જુઓ તમે, આ કપા પથારી ભરી ગઈ છે, પણ હવે શું કરવાનું કયો? આમાં આપણું કાંઈ હાલે એવું નથી. કુદરતનો કહેર છે. ને વાવાઝોડું આવી ગયું હતું ને ઘણા દિવસો થઈ ગયા, પણ આ સુકાય દાળિયા મળે પછી વીણવાનું ચાલુ કરવીને. જુઓ તમે, આ બધું હેઠું પીડ્યું છે બધું. શું આવું તળાઈ ગયું છે ભાઈ. જુઓ છે ને, બધા લાળિયા કરી નાખ્યા. અને આટલા સા વીણા છે ને, 12-13 સા જેવું વીણું છે. 12-13 સા વીણા છે મિત્રો. દી આથમું થઈ ગયો છે. અને અમે આવ્યા હતા ગાયો દોવા.
હતી ઘણી બધી, પણ હવે બધી કાઢી નાખી છે મિત્રો. તો હવે આપણે એક રાખી છે, અને એક મોટી માતાજી છે વાસળી. આ છે અમારી ઝાર ઓર્ગેનિક કરી તેને એ છે. મહેનત બહુ કરવી છે, પણ કાંઈ વધારામાં કાંઈ વધે એવું લાગતું નથી. ઠીક છે, કુદરત આપે એટલું લેવાનું છે, આમાં આપણું કાંઈ બીજું હાલે નહીં ભાઈ. હવે ઝારે વાઢે એવી થઈ ગઈ છે મિત્રો. પણ હવે ઝારને પણ કહેશે કે વરસાદ આવશે ને તો કેવર આવશે, એટલે શું કરવું એમ થાય. વાઢે એવી નથી, હજી તો વાર છે વાઢવાને, પણ આવશે ને તો કેવર આવશે, બીજું કાંઈ નહીં. આડી પડી જાય ને પછી વાઢવામાં કેવર આવે. તો આ જ્યારે મેં વાઢી હતી ને ત્યારે વરસાદ આવ્યો હતો. એક દિવસ વાઢી. આ અમારા માતાજી છે, એક રાખ્યું છે અમે, જુઓ તમે. આ જ્યારે મેં વાઢીને વરસાદ આવ્યો હતો, શું કરવું. જે દિવસે વાઢીને તે દિવસે જ વરસાદ આવ્યો, એટલે આમાં કાંઈ આપણું હાલે નહીં કાંઈ ભાઈ. પણ તો આ ઉપાધિ છે બધી. બધા ઓગલા કરી નાખે. મોટો ઓઘો કર્યો હતો, જબરો ઓઘો કર્યો હતો, એક બવળો ઓઘો કર્યો હતો, ડબલ. એક ઊંધો ને એક હવળો, એક ઊંધો ને એક હવળો, એવી રીતે ઓઘો બનાવ્યો હતો મોટો. એ આજે વીખી નાખ્યું છે. વરસાદ આવે કે ન આવે બીજું શું કરવું કહો. કારણ કે આમાં હે ને બધું બગડી જાય એવું હતું, ઝાર બગડે એવું હતું. જો એક વખત ફેરવી નાખીને તો ન વાંધો આવે. લીલાનો ઓઘો કરી નાખ્યો તો આપણે. તો મિત્રો આ વિડીયો ગમે નહીં તમને, આ બધું બગાડ થયો છે એટલે, પણ લાઈક શેર ને કોમેન્ટ કરજો મિત્રો. તો ખેડૂત થોડોક ઉત્સાહમાં રહે કે મૂંઝાશો નહીં. કુદરત આપે એટલું જ આપણા હાથમાં આવવાનું છે, બાકી આવવાનું નથી. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ મિત્રો, જય ગુરુદેવ, જય ગુરુ.